જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે દુઃખની દાસ્તા. એક ડોશીમાં હતા, તેમને બે દીકરા. પોતે વિધવા થયા અને દીકરા ભેગા રહેવા ગયા, પરંતુ પુત્ર વધુના મેણા ટોણાથી ખૂબ કંટાળી ગયા. વાત વાતમાં વહુઓ મેણા માર્યા કરે. દીકરાઓને વાત કરે કે દીકરા તારી વહુ મને મેણા મારે છે, તમે જેમ છો કિતાબો પ્રમાણે તમે કરતા ન હો એટલે જ કરે. આમ દીકરાઓ પણ તેમની પત્નીઓની ભેર તાણવા લાગ્યા. માસી કંટાળી ગયા. મેં સાંભળી એક બકાનેથી સાંભળી બીજા કાને કાઢે, પરંતુ દુઃખ થયા કરે. આથી નક્કી કર્યું કે આપણે ખાઈને પીને આનંદ કરવો. આથી વધારે વધારે ખાવા લાગ્યા. ખાય અને શરીર જામવા લાગ્યું, ખૂબ જાડા થઈ ગયા. આથી વહુએ એના જાડાપણાનું મેણું મારવા લાગ્યા. ન કહેવાના શબ્દ કે ખાઈને ખાઈને જાડી થઈ, કામ કઈ કરવું નથી, બસ આમ જ ઘૂમ્યા કરવાનું અને ખાવાનું, મજા કરવાની, બીજું કઈ કામ છે? ડોશીમાં હાવ કંટાળી ગયા. નક્કી કર્યું કે આની કરતા તો અહીંથી નીકળી જવું સારું. ડોશીમાં ઘર છોડી દીધું, નીકળી ગયા. મનની અંદર અનેક પ્રકારની મુશ્કેલી, જે સાંભળેલા મેણા નું વાવાઝોડું ફૂંકાણું. ચાલતા ચાલતા ખૂબ વેરાન નિર્જન વિસ્તારની અંદર ગયા. ત્યાં એક ચાર દિવાલો ખંડેર હાલતમાં ઉભી હતી. ડોશીમાં ત્યાં જઈને ઉભા રહ્યા. પોતાની દુઃખની દાસ્તાન મનની અંદર એવી ઘૂમતી હતી અને એટલું બધું મન વિહવળ હતું, સાથે મગજ પણ ખૂબ દુખતું હતું. ડોશીમાએ પોતાના દિલની દાસ્તાન, દુઃખની એ દાસ્તાન એ દિવાલોને કહેવા લાગ્યા. પેલી દિવાલને પેલા મોટા દીકરા અને એને વહુ જે કઈ મેણા મારતા હતા એ તમામ કહી દીધું. ડોશીમા હળવાથી દિવાલને બધી વાત કરી. દુઃખનું જેટલું બધું હતું એ બધી જ દાસ્તાન એને કહી સંભળાવી. બાજુની દિવાલને બીજા દીકરાની દાસ્તાન કીધી. એની વહુ શું શું કહેતી હતી, કેવા કેવા મેણા મારતી હતી, એ બધું જ કહી દીધું. ડોશીમાં હળવા થઈ ગયા. દુઃખની દાસ્તાન સાંભળી એ દિવાલ ધરાશાય થઈ ગઈ. બીજી બે દિવાલને એના દીકરાની, કે એને કેવી રીતે નાનાથી મોટા કર્યા, કેવી રીતે માગી માગીને ભેગું કરી, મજૂરી કરીને દીકરાઓને ભણાવ્યા ગણાવ્યા, આગળ વધાર્યા અને એમને પણ કેવા મેળા માર્યા એની વાતો કરી. ચારેય દિવાલો તૂટીને પડી ગઈ. દુઃખની દાસ્તાન સાંભળી ન શકી. આવી જડ બનેલી દિવાલ તૂટી, પરંતુ તેની સાથે ડોશીમાના હૃદયમાં રહેલી, મનની અંદર રહેલી જે ભારરૂપી દિવાલ તૂટી ગઈ. એકદમ હળવા ફૂલ થઈ ગયા. ડોશીમાએ નક્કી કર્યું કે હજી મારા હાથ પગ ચાલે છે, હું જાતે મહેનત કરીશ, મારું જીવન ચલાવીશ અને આ જ રીતે આગળ વધીશ, દુઃખી નહીં થાવ. આમ દુઃખની દાસ્તાન દિવાલને કહેવાથી મનની જે દિવાલ હતી ને એ હળવી ફૂલ થઈ ગઈ અને ખૂબ સુંદર જીવન જીવવા લાગ્યા. ફરી વાર જે શરીર એકદમ જાડું થઈ ગયું હતું એ સુંદર મજાનું બની ગયું. ડોશીમાં જીવ્યા ત્યાં સુધી સુંદર મજાની મહેનત કરી અને કાર્ય કરવા લાગ્યા. આમ ઘણી વાર દુઃખની આટલી બધી દિવાલો આપણા જીવનમાં બની જાય તો એ દિવાલો કોઈને કહીએ તો હળવી થઈ જાય. એક દુઃખ કોઈ અજુકતું કરવાથી કે ન કરવાનું કરવાથી હળવું નથી થતું, પરંતુ કોઈ નિર્જન વસ્તુને પણ જો એ દુઃખ કહેવામાં આવે તો આપણું દુઃખ જરૂર હળવું થઈ જતું હોય છે.